હલો, હું છું મયંક. તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે 90.8 FM. હું છું બેચ 16 એટલે કે રેડિયો પ્રોગ્રામિંગ બેચ 16નો સ્ટુડન્ટ, અને મારી સાથે છે આજે સપના મેમ, જે રેડિયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોગ્રામિંગના બેચ 1ના સ્ટુડન્ટ છે. હેલો મેમ. હેલો. વેલકમ ટુ રેડિયો એલજે 90.8 FM. હા. તો મેમ, અત્યારે તમે શું કરી રહ્યા છો? અત્યારે હું ફ્રીલાન્સર તરીકે ક્યાંક ને ક્યાંક કામ કરતી હોઉં છું. તો તમે અત્યારે રેડિયો માટે જ વર્ક કરી રહ્યા છો? રેડિયો માટે નથી કરી રહી, પણ એક પોડકાસ્ટ ચેનલ છે જે ઇન્સ્ટા, યુટ્યુબ અને ફેસબુક ઉપર એ લોકો એમનું ચલાવે છે. એ લોકો માટે હું ઇન્ટરવ્યૂ લેવાનું કામ કરી રહી છું અત્યારે. એ લોકો જે લોકોનું મને સજેશન આપે કે તમે આનો ઇન્ટરવ્યૂ કરો, તો હું એમનો ઇન્ટરવ્યૂ લઉં છું ફોનમાં, અને પછી એ લોકો એડિટ કરીને એમાં મૂકતા હોય છે. ઓકે મેમ. તો મેમ, હું જાણી શકું કે તમારું જે એજ્યુકેશન છે એ કઈ ફિલ્ડમાં રહ્યું છે? એકચ્યુઅલી હું બેચલર ઓફ કોમર્સ જ છું. ઓકે. કે બીકોમ કર્યું હતું. જે તે સમયે ભણવાનું કંઈ એટલું બધું હતું ના કે શું ભણવું છે ને શું નહીં, પણ બીકોમ કરી લીધું. પછી મેરેજ થઈ ગયા અને પછી બાળકો, આવું બધું જ ચાલ્યું હતું મારું તો. ઓકે, તો પછી રેડિયો પ્રોગ્રામિંગ જે કોર્સ છે હા. એમાં એડમિશન લેવું, હા. અને એ પાછળનું કોઈ મોટિવેશન કે ઇન્સ્પિરેશન હોય કે મારે હવે રેડિયો માટે કામ કરવું છે, તો એ પાછળની કોઈ કહાની હોય, સ્ટોરી હોય તો? એકચ્યુઅલી કહું ને તો રેડિયો મને બહુ વહાલો નાનપણથી. તો એવું હતું કે મેથ્સ ભણવું ને તો રેડિયો ચાલુ હોવો જોઈએ. જો રેડિયો બંધ થાય તો મારું મેથ્સની બુક પણ બંધ થઈ જાય, કે કશું ના થાય એમ. એવો એક ટાઈમ એવો હતો. FM ને એવું બધું તો ત્યારે હતું નહીં. આકાશવાણી ને ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન ને એવું બધું સાંભળીને અમે તો મોટા થયા. પણ પછી જ્યારે અહીંયા એલજેમાં જ્યારે આનો સેમિનાર હતો, ફર્સ્ટ બેચ પહેલાં એ લોકોએ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ હતી, ને મારી દીકરી એકચ્યુઅલી અહીંયા ભણતી, આઈટી એન્જિનિયરિંગ કરતી હતી. તો મેં એને કીધું કે ભાઈ તું જા, કંઈક કર, કેમ કે મને એવું થયું કે અમે તો ના કરી શકીએ, હવે આ મારા બાળકો કંઈક કરે એવી રીતે, કે રેડિયો સાંભળવો ગમતો પણ એમાં કામ કરવા જવાનું કે એના માટે કંઈ એજ્યુકેશન લેવાનું એવો ક્યારેય કોઈ વિચાર તે સમયે આવેલો જ નહીં. પણ પછી સમય બદલાયો જેમ એ રીતે આવ્યું, તો એને મેં કીધું તો એણે ના પાડી. તો મેં એને એવું કીધું, એક કામ કર, મને લઈ જા. એટલે મને એવું હતું કે હું એના જોડે આવી રીતે જઉં અને એને લઈ જાઉં, તો કદાચ એને ગમી જાય તો એ એના ભણવાની સાથે આવું કંઈક હોબી પણ કરી શકે, એટલા માટે. પછી એને ના જોઈન કર્યું ને મેં કર્યું. એવું થઈ ગયું. એ લોકોએ ઇન્ટરવ્યૂ લીધા હતા અમારા, અને એમાંથી એ લોકોએ સિલેક્ટ કર્યા હતા. કદાચ 200 જણા હતા એ દિવસે ઇન્ટરવ્યૂ આપવાવાળા, અને 30 જણા સિલેક્ટ થયા હતા. એમાં મારો નંબર લાગેલો. તો મેમ, એ પ્રોસેસ હતી જે ઇન્ટરવ્યૂની, એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમને કેવી રીતનું ઇન્ટરવ્યૂ હતું અને તમે કેવી રીતે ઇન્ટરવ્યૂ પાસ કર્યું? હા, કેમ કે મેં તો મારી લાઈફમાં ક્યારે કોઈ ઇન્ટરવ્યૂ જ નહોતો આપ્યો, કેમ કે જોબ કરવા ક્યારેય ગઈ જ નહોતી, તો ઇન્ટરવ્યૂ ક્યાંથી આપ્યો હોય. તો 6 જણા બેઠા હતા, ભલે ને એ લોકોને સ્ટુડન્ટ લેવાના હતા અને ઇન્ટરવ્યૂ લેતા હતા, પણ તોય મને તો એવું જ લાગેલું કે આપણું તો કોઈ નંબર નહીં આવે. પણ કવિતાઓને એવું બધું લખતી હતી, જે આમ કેવું કહેવાય કે બધા થપ્પા થઈ જતા હતા, એનો કોઈ ઉપયોગ નહોતો, મને આવડ્યો નહોતો. એટલે એમાંથી જ કંઈક સિલેક્ટ કરીને બોલી ગઈ હતી, અને કદાચ એ લોકોને ગમી ગયું હશે, એટલે જ હું પછી અહીંયા જોઈન થઈ શકી હતી. ઓકે, તો મતલબ તમે પહેલેથી લખતા જ હતા? હા, લખવાનું એવું હતું કે હું સ્કૂલ ટાઈમમાં પણ નિબંધ લેખન હોય કે કંઈ પણ હોય, તો લખવાની બધી પ્રવૃત્તિમાં હું ભાગ લેતી અને ઇનામ તો લઈ આવતી હતી, એટલી ખબર છે. તો રેડિયો પ્રોગ્રામિંગમાં મતલબ તમારો ગોલ શું હતો, એમ કે તમારે આરજેઇંગ કરવું હતું? કારણ કે આમાં તો બહુ વધારે ફિલ્ડ છે એમ, અલગ અલગ. તો તમે કઈ દિશામાંથી વિચારીને આવ્યા હતા? એવું કંઈ વિચારી નહોતી આવી, કેમ કે જ્યારે મને સિલેક્ટ કરીને ત્યારે પણ મને તો એવું જ હતું કે પહેલાં મને એવું હતું કે એ લોકો કોઈ મને સિલેક્ટ કરશે નહીં, પહેલાં એવું હતું. પણ કરી પછી મને એવું હતું કે આટલી બધી ફીસ મારા હસબન્ડ આપશે નહીં, પણ એમણે આપી, એટલે મેં જોઈન કરી દીધું. બીજું આટલું લાંબુ મેં નહોતું વિચાર્યું. ઓકે, તો તમે એવું કીધું કે તમારા મેરેજ થઈ ગયા પછી તમે ઘણા ટાઈમ પછી આ કોર્સ જોઈન કર્યો તમે? હા, ત્યારે હું 43ની હતી જ્યારે મેં જોઈન કર્યો. મારી દીકરી અહીંયા કોલેજમાં ભણતી હતી. ઓકે, તો મતલબ 43 વર્ષે તમને પાછું કોલેજ જીવવાનો જે અનુભવ મળ્યો,
એ કેવો હતો એમ કે તમારા પાછા ક્લાસમેટ અને એના શાયદ જનરેશન ગેપ પણ હશે તમારા ક્લાસમેટ સાથે? બધા મારી બાજુમાં જે બેસતી હતી દીકરી ઐશ્વર્યા હતી તો એ 18 વર્ષની હતી અને હું એટલે પણ મજાનો અમારો ક્લાસરૂમ હતો. કોઈ સમજો ને કે મારાથી પણ 2 વર્ષ મોટા હિનાબેન હતા. તો એ એકચ્યુઅલી પાછા મારા નણંદ પણ થાય એવી રીતે. તો પણ એક મજાની વસ્તુ હતી કે 18 વર્ષના પણ હતા અને 45 વર્ષના પણ હતા અને વચ્ચે બધી એજના લોકો હતા. અને જ્યારે આ સેમિનારમાં આવ્યા પહેલા મેં ફોન કરેલો ત્યારે ધ્વનિત સરે જ કદાચ ઉપાડેલો. એમણે મેં કીધું એજ 12 છે, કેમ કે મારી દીકરી આવવા તૈયાર નહોતી ને મારે એને લાવી હતી એટલે પૂછેલ કે નો એજ 12 એટલે પણ એ એકચ્યુઅલી હતું કે નો એજ 12, બધા એજના લોકો એ બેચમાં તો હતા. એટલે વેરિએશન બી સારા એવા રહેતા હતા. કંઈ પણ વસ્તુ કોઈ ટાસ્ક આપ્યો હોય તો બધાના અલગ વિચારો બહાર આવતા અને સાંભળીને શીખીને મેન્ટર્સ આવતા જે સૌમ્ય જોશી, રાજેશ વ્યાસ મિસ્કિન, તુષાર સર, આરતી મેમ, બધાને તો કીધે ભૂલાય છે એમ. અને મને તો એવું થયું કે આ 40,000 તો મને બહુ નાના લાગ્યા કે એટલું બધું શીખ્યા. હું કેટલું વાપરી શકું કે એ બધું પછીનું છે, પણ મને મળ્યું બહુ છે, એ એક હકીકત છે. તો મતલબ આમ ફેકલ્ટીઝની વાત કરીએ તો કોની સાથે આમ વધારે મજા આવતી? યા તો મતલબ ફેકલ્ટી સાથે પણ એ જનરેશન ગેપ તો હશે થોડો ઘણો? ઘણો. બધા અલગ અલગ અમારાથી નાના પણ હતા. જેમ કે ધ્વનિત સર જ એ વખતે કેટલા નાના હતા. એટલે મારાથી તો આજે સેમ હજી બી એ જ ગેપ તો એ જ રહે કે પણ અને તુષાર સર આવે તો એ મોટા, સાદિક સર મોટા, એ લોકો મોટા હતા અને આ નાના હતા. પણ શીખવાનું તો બધા પાસેથી મળતું હતું અને સારું રહ્યું હતું. આફ્ટર 6 month જે રેડિયો પ્રોગ્રામિંગનો કોર્સ જે શરૂ થયો અને પછી તમે આવો એક્સપિરિયન્સ કીધો, હવે એ અનુભવ સાથે તમે કઈ ફિલ્ડમાં કામ કર્યું હતું? લાઈક તમે પછી કઈ ફિલ્ડને ચૂઝ કરી? એકચ્યુઅલી એ ટાઈમ એવો હતો કે ઇન્ટર્નશીપ માટે અમારે પેલું ગ્રુપમાં આવે કે આ જગ્યાએ એવી રીતે હોય કે વોઇસ ઓવર માટે હોય કે હશે કે ન્યૂઝ રીડિંગ માટે હોય કે એવું હોય. એમાં આવે મેસેજ ને 2-3 વાર મેં એવી રીતે ટ્રાય કર્યો. પણ એ વખતે એવું થાય કે મારી જ બેચના નાના જે હોય તે પણ હોય જ. એ તો બટ ઓબ્વિયસ છે, હું જાઉં તો એ કેમ ના જાય, તો પહેલા જાય. ત્યારે હું સમજી જ જાઉં કે એક યંગને એ લોકો વધુ ચાન્સ આપે. અને એ રીતે 2-3 વાર આ વસ્તુ થઈ. પછી મેં ક્યારે એ વસ્તુ કરી જ નહીં. જ્યારે સામેથી જે કામ મળ્યું તે જ કર્યું છે અને એ મળ્યું છે, નથી વાંધો આવ્યો બહુ. અને બ્રેક મળે તો આપણે આનંદો, ચલો વેકેશન છે, એન્જોય કરો. એટલે ક્રિએટિવ માણસ ક્યાંય પણ એમની જગ્યા કરી લે. હા. અને એમાં વચ્ચે 2 બુક લખી છે. જે એક તો કોર્સ પૂરો કર્યા પછી તરતમાં જ લખી મેં અને એ પબ્લિશ કરી. કોર્સ પત્યાના વરસમાં જ મેં પબ્લિશ કરી હતી આ રેડિયોલોજિક પુસ્તક જે મેં લખ્યું છે. અને એવું ગાઈડ બુક જ છે, કેમ કે જે એ લોકોએ શીખવ્યું એ જ બધું એની અંદર છે. આ ખાલી મારું લખાણ, મારા શબ્દો કે મારી જે રીત છે લખવાની એ એની અંદર દેખાય. તો મેં બુક છે રેડિયોલોજિક, તો એનું નામ તમે કેવી રીતે, મતલબ એની પાછળની કોઈ સ્ટોરી? હા છે ને, મને એકચ્યુઅલી નામ નહોતું સૂઝતું કે કયું નામ રાખવું. બહુ વિચાર્યા પછી મારો સન મને હું જતી હતી ને એક અલગ જ વિચારેલું છે, મને અત્યારે તો યાદ નથી. પણ ત્યારે મને કે મમ્મી લોજિકલી રેડિયોમાં કેવી રીતે કામ થાય એની બુક છે તો રેડિયો લોજિક નામ રાખતું. એટલે પછી આમ લાસ્ટ મોમેન્ટ આ એક નામ મળ્યું અને બિહાઇન્ડ ધ રેડિયો જે છે એ બધું જ આની અંદર મેં નાખ્યું છે કદાચ. અને લોકો વાંચીને કહે પણ છે કે અમને જાણવા મળે છે કે મળ્યું છે, તો આનંદ થાય છે. અને આ જે રેડિયોલોજિક બુક છે તમારી, એમાં કોઈ તમારો પર્સનલ એક્સપિરિયન્સ કે એ વસ્તુ વિશે તમે કઈ વાત કરેલી છે? એક લખવાનું જે આમ હતું ને કે લખવું એ ગમતું જ તું, એટલે જ જે નોટ્સ બનાવી હતી જ્યારે ભણતી વખતે કે અહીંયા આવતા હતા ને લેક્ચર સાંભળીને અને નવા ફોન રેકોર્ડ બી કરતા હતા અમે લોકો. ત્યારે તો આ બધા અમારું તો 2G હતું, પણ ધીમું રેકોર્ડિંગ તો થતું હતું. તો એ વખતે
એ પછી ઘરે બેસીને સાંભળ્યા, કશું કામ ના કર્યું. અને ત્યારે મારો સન બી 12થમાં હતો, એટલે એનું બી મને ચોકીદારી કરવાની હતી જાણે કે. એટલે સાંભળ્યું તો મેં કીધું આ બધું શું થશે, આ બધું મારું આમ જ ફાડીને ફેંકી દઈશ, એવું તો નથી કરવું. આટલી મહેનતથી હું ગઈ છું, 4-5 મહિના કોર્સ ચાલેલો કંઈક અમારો. એટલે આટલી મહેનત કરી છે ને શીખ્યા છીએ તો બીજાને આપીએ. તો એ બીજાને આપવાનો એક મગજમાં વિચાર આવ્યો, એટલે આ લખવાનો વિચાર આવ્યો. અને પછી પહેલું કેવી રીતે લખાય એ મેં આમાં ખાસ લખ્યું છે કે અહીંયા આગળ જ જે સ્ટોરી લખવાનું આરતી બેને કીધેલું કે ચલો એક સ્ટોરી લખો, તો અહીંયા જ બેસીને લખેલી, જે અડધો કલાક આપેલો એમાં જ. અને એ જ મેં આની અંદર મૂકી. બરાબર. કે કવિતા પણ એવી જ રીતે એક મૂકી કે કાવ્ય પઠનનો એક છે ચેપ્ટર, તો કાવ્ય પઠન કેવી રીતે કરવું, તો કાવ્ય પણ મેં લખ્યું છે એમ. એટલે એવો એક પ્રયત્ન કર્યો. હવે કેવો થયો નથી પણ કર્યો છે. ઓકે મેમ. તો એક ક્વેશ્ચન એવો છે કે તમે કીધું એવું કે તમે જ્યારે રેડિયો પ્રોગ્રામિંગ કોર્સ કર્યો હા. ત્યારે 2G નેટ હતું હા અને મારી 16 બેચ છે, એટલે હા. અમે 5G વાળા. હા તો રેડિયોનો પણ એવો દોર છે એમ કે હા. તો એ ત્યારનો રેડિયો ને અત્યારનો રેડિયો, એમાં તમને શું આમ ફરક લાગે છે? અત્યારનો રેડિયો મને સાંભળવો બહુ નથી ગમતો. તો એની ખબર પાછળનું કઈ રીઝન? સોંગ્સ કદાચ, કેમ કે અત્યારે એવા સારા ગીતો નથી આવતા કે ભલે વચ્ચે વાતો આવે આરજેની કે એડવર્ટાઇઝ આવે તો એ તો આવે, પણ એવા આરજે આ ધ્વનિત સર ગયા પછી તો આરજે સાંભળવા નથી મળતા એવું લાગે છે જાણે. એટલે હવે એ વસ્તુ ના રહી કે સવાર પડે ને આ FM ચાલુ કરો, એ હવે નથી. હા, કારમાં કશે જતા હોઈએ ને આપણો રેડિયો ચાલુ હોય તો એ જે આવતું હોય આપણે સાંભળીએ તો બરોબર છે. અને કેવું છે કે કશું બદલાતું નથી, તો હજુ પણ એ જ સિસ્ટમમાં ચાલી રહ્યું છે. નથી આરજે બદલાતા, નથી એની કોઈ રીત બદલાતી. તો હવે એ અમને લોકોને એવું થાય વર્ષોથી શું સાંભળે, એકનું એક સાંભળીએ છે એવું બી એક ફિલિંગ આવે છે, પણ સાંભળીએ છે. ઓકે. અને તમે એવું કીધું કે તમે કવિતાઓ પણ લખો છો, હા પંક્તિઓ પણ લખો છો, તો હા તમારી કોઈ એવી સારી પંક્તિ હોય કે જે આમ કહેવાય ને કે અમને યંગ લોકોને સાંભળવામાં વધારે મજા આવે એમ? હા, એ અમે અહીંયા આગળ પહેલી ટોઠા પાર્ટી હતી ને જ્યારે, ત્યારે હું બોલી હતી, એની થોડીક લાઈન હું બોલું. ત્યારે અમે બધા ભેગા મળીને સ્ટેજ ઉપર ચડીને બધા બોલેલા. તો એ લાઈન એવી હતી, આગળ 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 આગળ, હું ભાગું તારી આગળ, તું ભાગે મારી આગળ, આગળ આગળ. ભૂલી ગયા સૌ ગોળધરાને, ભાગી ભાગીને આવ્યા એ જ જગ્યા પર, આગળ આગળ આગળ. ચાલો બનાવી દઈએ સાંકળ, હવે નહીં રહે કોઈ આગળ પાછળ, આગળ આગળ આગળ. એક નાની સી કવિતા હતી, પણ બધા 30 જણા સ્ટેજ ઉપર હતા. અને એમાં મને યાદ છે ત્યાં સુધી પ્રાંજલ કશ્યપ એ એટલું મોટેથી બોલે એની આદત હતી. અને મને કહી દીધું ભલે તમે લખી પણ બોલવાની બધાએ છે કરીને, જાણે એની હોય એ રીતે એક, પણ એ મજા હતી કરેલી. અને મેમ તમે એવું કીધું કે અત્યારે રેડિયો સાંભળવામાં સોંગ્સ નથી, તો તમે જનરલી કેવા પ્રકારના સોંગ સાંભળો ત્યારે અને અત્યારે? એ તો બદલાય કે સિંગર બદલાય, કે હવે અરિજીત ગમે, કે પહેલા અમને કિશોર કુમાર ગમતા, કે બદલાય. પણ કદાચ અત્યારે એ ટ્રેન્ડ નથી સારા મૂવી આવતા કે એ મૂવીમાં સારા સોંગ આવતા, તો બિચારા રેડિયોવાળા કરે બી શું. અને પછી જે અમે રાત્રે સાંભળીએ છીએ ઘણીવાર કશેથી પાછા આવતા હોઈએ ત્યારે પેલું રિમિક્સ સોંગ ગાય કોઈ સિંગર, અને પછી જે પેલા ગીતની પથારી ફેરવી હોય, ત્યારે એમ થાય કે એના કરતાં એ લોકો કંઈ ના બોલે તો સારું, આવા ગીતો ના વગાડે, ના બનાવે તો સારું. ઓકે, તો તમને ગમતું કોઈ એકાદું સોંગ? મારું ગમતું સોંગ, અજીબ દાસ્તા હૈ યે, કહા શુરૂ કહા ખતમ, ये मंजिलें हैं कौन सी, न वो समझ सके न हम.